નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર 5 સમાંતર શ્રેણી જેના સ્વાધ્યાય 5.2 ના દાખલાઓ આપણે શીખ્યા ત્યાંથી આપણે આગળ વધીએ। સમાંતર શ્રેણી કોને કહેવાય, સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવાનું સૂત્ર ફરીથી આપણે જે શીખ્યા છીએ એની એક નાનકડી ઝલક। સૌપ્રથમ આપણે શીખ્યા સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે છે। સમાંતર શ્રેણી તો કે જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય અને શ્રેણી નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય એને સમાંતર શ્રેણી કહેવાય। એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય અને સમાંતર શ્રેણી કહેવાય। એમાં આપણે શીખાતા એ એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, ડી એટલે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત, મોટા ભાગે આપણે આ છે a2 - a1 અથવા તો a3 - a2 આ રીતે મેળવતા હતા। પછી સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવાનું સૂત્ર an બરાબર a + n - 1 * d। આ સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવાનું સૂત્ર છે। સમાંતર શ્રેણીના પ્રથમ પદને આપણે a કહેતા હતા, બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એને d કહેતા હતા, બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, ચોથું પદ a + 3d। આને આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેતા હતા। સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ મેળવવું હોય તો બે વસ્તુઓ જોઈએ, એક પ્રથમ પદ જોઈએ અને બીજું છે એ તફાવત જોઈએ। મોટા ભાગના દાખલાઓમાં આપણે આ મેળવતા શીખાતા, આ બે મળી જતું એટલે આપણે બધું જ મળી જાય। જો આપણી પાસે a અને d આ બંને હોય તો આપને છે સમાંતર શ્રેણી પણ મળે, સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ પણ મળે। સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ મેળવવું છે, તમારે 10મું પદ મેળવવું છે તો n ની જગ્યાએ 10 મૂકો એટલે તમને 10મું પદ મળતું હોય છે। a એટલે તો પ્રથમ પદ, d એટલે તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત। તો આપણે સમાંતર શ્રેણી ચેપ્ટરમાં આટલી વસ્તુઓ શીખાતા। હવે આપણે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 17 શીખવો છે। ચલો અહીંયા ખાસ ધ્યાન રાખજો, દાખલા નંબર 17 સ્વાધ્યાય 5.2। ચાલો 17માં દાખલાની આપણે રકમ વાંચીએ, જુઓ જોઈ કે સમાંતર શ્રેણી 3, 8, 13 - 253। એનો અર્થ એવો થાય કે સમાંતર શ્રેણી છે અહીંયા પૂરી થઈ ગઈ છે। આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 3 છે અને આ જ સમાંતર શ્રેણીનું અંતિમ પદ એટલે કે છેલ્લું પદ 253 છે। જો આ સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ મેળવો। જો હવે પ્રશ્ન બહુ સિમ્પલ છે, ખાલી સમજવાની જરૂર છે કે શું કરવું છે। આપણે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 17 શીખી રહ્યા છીએ। આપને એક શાંત સમાંતર શ્રેણી આપેલી છે। શાંત સમાંતર શ્રેણી એટલે કે જે શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત હોય। હજી વધુ સરળતાથી એને વ્યાખ્યાયિત કરીએ તો જે સમાંતર શ્રેણીનું તમારી પાસે અંતિમ પદ એટલે કે છેલ્લું પદ હોય એવી જે શ્રેણી છે એને શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે। તો આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ મેળવવું છે। જો આનું પહેલેથી 20મું પદ મેળવવું હોત તો આપણે સીધું 20મા પદનું સૂત્ર મૂકત, પણ આ પહેલું પદ, આ બીજું, ત્રીજું એમ તમે વધતા જાવ તો 20મું પદ આવે, પણ આપણે એમ નથી મેળવવું। અહીંથી 20મું પદ મેળવવું છે। 253 એની આગળનું પદ, એની આગળનું પદ, આ છેલ્લું પદ, આ છેલ્લેથી એની આગળ છેલ્લેથી બીજું પદ, આપણે આવું 20મું પદ મેળવવું છે। તો કોઈ પણ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ મેળવવું હોય તો શું કરી શકાય સમજો। સૌથી પહેલા છેલ્લેથી પદ મેળવવું હોય તો અહીંયા લખવાનું સમાંતર શ્રેણી ઉલટાવતા। સમાંતર શ્રેણી ઉલટાવતા, ઉલટાવતા એટલે આ જ સમાંતર શ્રેણીને આપણે છેલ્લેથી લખીએ। જોજો 3 નો તફાવત છે, 3 ને 5 8, 8 ને 5 13,
તો આની પહેલાનું પદ શું હશે તો કે આમાંથી 3 ઓછા 248 સોરી 5 5 નો તફાવત છે 3 ને 5 8 8 ને 5 13 13 ને 5 18 18 ને 5 23 તમે 5 5 વધતા જાવ તો છેલ્લે 253 આવે એટલે આની પહેલાનું પદ તો કે આનાથી 5 ઓછા 248 આ જ સમાંતર શ્રેણીને આપણે છેલ્લેથી ઉલટાવીને લખવી છે એટલે છેલ્લેથી લખીએ તો પહેલા 253 આની પહેલાનું પદ શું હોય તો કે 248 આની પહેલાનું પદ શું હોય તો કે આમાંથી 5 ઓછા કરો આમાંથી 5 ઓછા કરો તો 48 માંથી 5 જાય 243 આની પહેલાનું પદ તો કે 238 ડેશ 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 તમે લખતા જાવ તો છેલ્લું પદ શું આવે તો કે આનું છેલ્લું પદ આવે 3 હવે જોજો આ એ સમાંતર શ્રેણી છે આપણી પાસે જે શ્રેણી હતી ઈ જ સમાંતર શ્રેણીને ઊંધેથી લખી આપણે ઉલટાવીને લખેલી છે આનું છેલ્લેથી 20મું પદ જે હોય એ આનું પહેલેથી 20મું પદ હોય તમારે કોઈ પણ સમાંતર શ્રેણીનું છેલ્લેથી પદ મેળવવું છે પછી ગમે એટલામું પદ હોય 20મું પદ મેળવવું છે 18મું પદ મેળવવું છે 17મું પદ મેળવવું છે તો તમારે સૌપ્રથમ કાર્ય શું કરવાનું તો કે સમાંતર શ્રેણીને ઉલટાવી નાખવાની થાશે શું તો કે સમાંતર શ્રેણી ઉલટાવશો એટલે શું થશે તો કે છેલ્લેથી જે પદ હોય એ પહેલેથી આવી જાય હવે આનું છેલ્લેથી 20મું પદ મેળવવું છે એનો અર્થ એવો થયો કે આનું પહેલેથી 20મું પદ મેળવવું છે હવે આપને 20મું પદ મેળવતા તો આવડે જ છે જોજો તમારી પાસે જે સૂત્ર છે એ સમાંતર શ્રેણીનું પહેલેથી 20મું પદ મેળવવાનું સૂત્ર છે તો આનું પહેલેથી 20મું પદ મેળવવું હોય તો અહીંયા a બરાબર 253 ડી મેળવવો છે તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ બીજું પદ 248 પ્રથમ પદ -253 જવાબ આવે -5 આ એક ખાસ ધ્યાન રાખજો તફાવત તમે જ્યારે મેળવો છો ત્યારે પાછલા પદમાંથી આગલું પદ બાદ કરવાનું થાય તો ડી મળી ગયો ચાલો એ છે ડી છે હવે આનું 20મું પદ મેળવવું છે તો 20મું પદ મેળવવાનું સૂત્ર છે સીધું જ 20મું પદ મેળવવાનું સૂત્ર a20 બરાબર a + 19d આપણી પાસે a ની કિંમત છે d ની કિંમત છે આ બંને કિંમત આપણે આમાં મૂકી દઈએ હવે આ બંને કિંમત આપણે આમાં મૂકી દઈએ તો a20 બરાબર a ની જગ્યાએ 253 પ્લસ 19 ડી ની જગ્યાએ -5 ચાલો તેથી a20 બરાબર 253 -95 ચાલો 253 -95 કરીએ તો 253 માંથી આપણે 100 બાદ કરીએ તો 153 આપણે 95 બાદ કરવા છે તો 5 વધારવા પડે આ બેયની તમે બાદ બાકી કરો 100 બાદ કરો તો 153 95 બાદ કરવા છે એટલે 5 વધારવા પડે એટલે 158 આ આપને જે મળ્યું ઈ ઉલટાવ્યા પછીની જે સમાંતર શ્રેણી હતી એટલે કે આનું પહેલેથી 20મું પદ મળ્યું પણ આપને જે રકમ આપેલી છે એનું આ કયું પદ થાય છેલ્લેથી 20મું પદ તો લખવાનું તેથી અથવા આમ આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 મળે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ આપને આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ મળી ગયું આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કેટલું મળ્યું 158 કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય એનું છેલ્લેથી પદ મેળવવું હોય તો સૌપ્રથમ સમાંતર શ્રેણીને ઉલટાવી નાખવાની તફાવત ખબર હોય એટલે આપણે સમાંતર શ્રેણી ઉલટાવતા આવડે 5 5 નો તફાવત છે તો આની પહેલા 248 હોય એની પહેલા 243 હોય ઈ જે સમાંતર શ્રેણી મળી એનું જે 15મું પદ હોય તો આપેલી સમાંતર શ્રેણીનું છેલ્લેથી 15મું પદ આનું તમે 18મું પદ મેળવો તો આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 18મું પદ તો આ કોઈ પણ સમાંતર શ્રેણીનું છેલ્લેથી જેટલામું પદ મેળવવું એ રીતે મળે સૌપ્રથમ ઉલટાવો ને પછી પદ મેળવી લ્યો સૂત્ર તો આપણી પાસે છે જ ચાલો હવે એના પછીનો દાખલો
ચલો એના પછીનો 18મો દાખલો આપણે ગણીએ તો 18મા દાખલાની રકમ મેં અહીંયા લખેલી છે। ચાલો રકમ ઉપરથી પેલા શું આપેલું છે એ સમજીએ અને શું મેળવવાનું છે એ સમજીએ। ચાલો જોજો આપણે રકમ વાંચી। એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે। જોજો દાખલા નંબર 18। એક સમાંતર શ્રેણીના ચોથા પદ અને આઠમા પદનો સરવાળો 24, ચોથું પદ અને આઠમું પદ એટલે A4 + 8 બરાબર 24। છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44। હવે એને કેમ લખાય? છઠ્ઠું પદ એટલે A6, દસમું પદ એટલે A10 બરાબર કેટલા છે? 44। તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો। आपने बे वस्तु आपेली छे A4 + 8 बराबर 24, बीजू A6 + A10 बराबर 44। मेळववू छे शुं? समांतर श्रेणीना प्रथम 3 पद मेळववा छे। हवे बहु सिंपल वस्तु छे, कोई पण समांतर श्रेणीना प्रथम 3 पद मेळववा होय तो सौ प्रथम आपणा मगजमां आववुं जोईए के आपणी पासे शुं होवुं जोईए। तो के समांतर श्रेणीना प्रथम 3 पद मेळववा माटे आपणी पासे बे वस्तुओ होवी जोईए, एक ए होवो जोईए अने बीजो डी होवो जोईए। तो चालो ए अने डी आना उपरथी मळे तो के हाँ आना उपरथी बे समीकरण मळे, बे समीकरणनो तमे लोप करो एटले ए अने डी मळे। तो चालो बे समीकरण अने बेयनो लोप तो पहेला आपणे लखीए A4 + 8 बराबर 24। आमां सूत्र मूको ने किंमत मूको एटले समीकरण 1। A4 નું સૂત્ર A4 ની જગ્યાએ A + 3D, A8 ની જગ્યાએ A + 7D બરાબર 24। ચાલો A + A 2A, 3D + 7D 10D બરાબર 24। હવે તમને ખ્યાલ આવવો જોઈએ આ બે બેકી સંખ્યા છે, બે સામાન્ય નીકળે છે A + 10D बराबर 24। बे क्या वही जाए छेद में तो A + 5 सॉरी आ बे सामान्य निकला तो A + 5D आवे, A + 5D बराबर 12। आने कही दो समीकरण 1। सूत्र मूको गणतरी करो समीकरण 1। आवुं ज आपने बीजू समीकरण मळशे एना माटे आपने बीजू आपेलू ज छे। शुं आपेलू छे? A6 + A10 बराबर 44। तो अहीं लखुं छुं A6 + A10 बराबर 44। चलो आना उपरथी बीजू समीकरण किंमत ज मूकवानी छे। A6 नी जग्याए A + 5D, A10 नी जग्याए A + 9D बराबर 44। चलो A + A 2A, 5D + 9D 14D बराबर 44। चलो बे बेकी संख्या छे, बे सामान्य निकळे एटले A + 7D बराबर 44। बे गुणाकारना संबंधमां छे, ओली बाजू जाए तो क्यां वही जाए? भागाकारमां एटले A + 7D बराबर 22। आने कही दो समीकरण 2। चलो A अने D मेळववा छे तो ज समांतर श्रेणीना प्रथम 3 पद मळशे। तो आ समीकरण 1 आ समीकरण 2 बेयनो लोप करी नाखीए। तो अहीं लखुं छुं समीकरण 1 અને 2 નો લોપ કરતા। ચાલો સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ તો સમીકરણ 1 A + 5D બરાબર 12 અને A + 7D બરાબર 22। નિશાની બદલાવી જોશે માઇનસ 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 આ બે ગયા લોપ કરતા બધાને આવડતું જ હશે કારણ કે આપણે અઢળક દાખલાઓ લોપ કરવાના શીખા છીએ આગળના વિડિયો લેક્ચરમાં। ચાલો 5D - 7D -2D 12 - 22 -10 બે માઇનસ છે, બે કેવા થઈ જાય પ્લસ અને બે ક્યાં વહી જાય છેદમાં। તો D બરાબર 10/2 કેટલા આવે 5। चलो D मळी गयुं। हवे शुं मेळववानुं बाकी छे तो के A मळी जाय एटले समांतर श्रेणीना प्रथम 3 पद मळी जाय। A मेळववाय तो शुं करवुं पड़े? आ D नी किंमत कां समीकरण 1 मां मूकी दो ने कां समीकरण 2 मां मूकी दो। चलो आपणे समीकरण 1 मां मूकीए तो अहीं लखुं छुं
ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચાલો ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઉં તો જોજો સમીકરણ 1 ડી ની જગ્યાએ 5 a પ્લસ 5 ડી ની જગ્યાએ 5 બરાબર 12. ચાલો એને સૂત્રનો કરતા બનાવવો છે તો a પ્લસ 25 બરાબર 12. ચાલો 25 ઓલી બાજુ જાય તો a બરાબર 12 માઇનસ 25 તો a બરાબર કેટલા થશે -13. ચાલો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ મેળવવા હતા તો પ્રથમ પદ મળી ગયું a -13, બીજું પદ મળી ગયું a2 a પ્લસ ડી કિંમત મૂકું -13 પ્લસ 5 -8 અને ત્રીજું પદ a પ્લસ 2d કિંમત મૂકું -13 પ્લસ 2 ગુણ્યા 5 બરાબર -13 પ્લસ 10 બરાબર -3. જો જે પ્રથમ 3 પદ મેળવવા હતા તો મળી ગયા તો છેલ્લે લખવાનું. આમ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ, સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ અનુક્રમે -13 -8 ને -3 મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે 3 પદો મેળવા. હવે આપણે આ બધાને સમજાઈ ગયું હશે. આમાં કોઈને કઈ પ્રશ્ન નહીં હોય, ખાસ પ્રેક્ટિસ કરજો એટલે વાંધો નહીં આવે. બરાબર. ચાલો હવે આપણે આના પછીના બીજા 2 દાખલાઓ જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે છે 18મો દાખલો જોયો તો હવે દાખલા નંબર 19. મોટા ભાગના એક જ પ્રકારના દાખલાઓ છે. ખાલી રકમ વાંચી શું આપેલું છે ને શું મેળવવાનું છે, જો આ 2 વસ્તુઓ સમજવાનો તમે પ્રયત્ન કરો તો આ ચેપ્ટર છે એ ખરેખર ખૂબ જ સરળ છે. ચાલો હવે આપણે જોઈએ કે 19મા દાખલાની રકમમાં શું આપેલું છે ને શું મેળવવાનું છે. જોજો 4-5 વસ્તુઓની આખી રમત છે. એન, એન, એ અને ડી. આપણે અત્યાર સુધી જે શીખ્યા એન, એન, એ અને ડી, આ 4 વસ્તુઓમાં આખે આખું પ્રકરણ ફરે છે. કોણ એન છે, કોણ એન છે, કોણ એ છે ને કોણ ડી છે, શું આપેલું છે ને શું મેળવવાનું છે. આ 4 વસ્તુઓ જો આપને રકમ વાંચીને ખ્યાલ આવી જતી હોય તો લગભગ આ ચેપ્ટરમાં કાંઈ પ્રશ્નો છે નહીં. આપણે જોઈએ રકમ શું કહેવા માંગે છે તો કે 19મા દાખલાની રકમ સુબ્બારાવે 1995માં ₹5000ની વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. સુબ્બારાવનો 1995માં 5000 એનું વેતન હતું. 1995માં એનું વેતન કેટલું હતું? 5000. અને તેમને દર વર્ષે 200 રૂપિયાની વૃદ્ધિ મળતી. એટલે દર વર્ષે વેતન એટલે પગાર, દર વર્ષે એના પગારમાં 200 રૂપિયાનો વધારો થાય. એક્ઝામ્પલ તરીકે 95માં 5000 પગાર હતો તો 1996માં એનો 5200 પગાર થાય. 1997માં એનો 5400 પગાર થાય. પ્રથમ વર્ષે પગાર કેટલો હતો? 5000. બીજા વર્ષે પગાર કેટલો થાય તો કે દર વર્ષે 200 નો વધારો થાય છે એટલે 5200. એના પછીના વર્ષે પગાર કેટલો થાય? 5400. તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થયું હશે? આપણે કેટલા વર્ષ પછી એનું વેતન 7000 રૂપિયા થયું હશે? બીજા વર્ષે એનું વેતન છે 5200, ત્રીજા વર્ષે એનું વેતન છે 5400, ચોથા વર્ષે એનું વેતન છે 5600. તો એ કયા વર્ષે 7000 રૂપિયા વેતન થયું હશે? આખે આખો સમાંતર શ્રેણીનો દાખલો છે. આપણે સમજીએ કઈ રીતે. તો હું અહીં લખું છું પ્રથમ વર્ષે વેતન, પ્રથમ વર્ષે વેતન બરાબર ₹5000. હવે બીજા વર્ષે વેતન કેટલું થાય? બીજા વર્ષે વેતન બરાબર ₹200 વધ્યા એટલે 5200 થયા. ત્રીજા વર્ષે વેતન બરાબર 5400 થયા. જોજો સમજો. હવે આ જે બન્યું એ સમાંતર શ્રેણી બન્યું તો આપણે સમાંતર શ્રેણી લખી નાખીએ. તો વાર્ષિક વેતનથી બનતી સમાંતર શ્રેણી
સમાંતર શ્રેણી, ચાલો વાર્ષિક વેતનથી બનતી આપણે સમાંતર શ્રેણી લખીએ તો જોવો જોઈએ 5000, 5200, 5400 હાલતું જ રહીએ, 5600, 5800. હવે આપણે મેળવવાનું શું છે તો કે એનું કયા વર્ષે, હું તમને એમ કહું કે કયા વર્ષે એનું વેતન છે 5200 હશે તો તમે જવાબ આપો બીજા વર્ષે. હું તમને એમ કહું કે કયા વર્ષે એનું વેતન 5400 હશે તો તમે જવાબ આપો ત્રીજા વર્ષે. જોજો સમજજો, એના પછી 5600 આવે, હું તમને એમ કહું કયા વર્ષેનું વેતન 5600 હશે તો તમે 5600 આવે ગણો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. જોજો મેં તમને 5200 કહી દીધા હતા, કયા વર્ષે તો તમે જવાબ આપ્યો તો બીજા વર્ષે. મેં તમને 5200 આપેલા હતા, 2 તમારો જવાબ હતો. અહીંયા 5400 આપેલા છે, 3 તમારો જવાબ હશે. આ પદ છે, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આમ ગણતા જાવ તો 7000 છે કેટલામું પદ થાય મેળવવાનું છે. ધારો કે તમે આમ લખતા જાવ નહીં 7000 છે, 7000 છે 15મું પદ આવ્યું તો એનો અર્થ એવો થયો 15મા વર્ષે સુબ્બારાવનું વેતન 7000 થાય. અહીંયા 5600, 5800, તો એવી જ રીતે આ ગણતા જવા 7000 જ્યારે આવે એ કેટલામું વર્ષ હશે તો ઈ જે 7000 છે એ આપને આપેલા છે, 7000 છે એ પદ છે, કેટલામું વર્ષ છે એ પદનો ક્રમ છે અને પદને આપણે જો 5400 ગણતા જાય આપને બરાબર તો આપણે અહીંયા લખીએ એ બરાબર કેટલા થશે 5000, ડી બરાબર કેટલા થશે આ બેની બાદબાકી એટલે 200. મેળવવાનું શું છે તો કે 7000 વેતન કેટલામાં વર્ષે હશે એટલે કે 7000 છે એ કેટલામું પદ છે તો 7000 છે એ કેટલામું પદ છે એ મેળવવું હોય તો આપણે આગળ દાખલો શીખી ગયા કે n બરાબર 7000 લેતા, 7000 ને n કહી દો, n મેળવવાનો છે. ચાલો n મેળવવાનો છે તો આપણે શું કરીએ તો કે n નું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આમાં આપણી પાસે n મેળવવાનો છે એ સિવાયની બધી જ કિંમત છે તો ચાલો n ની જગ્યાએ 7000, a ની જગ્યાએ 5000, n મેળવવાનો છે d ની જગ્યાએ 200. ચાલો n ને સૂત્રનો કરતા બનાવો 5000 આ બાજુ આવે, હવે 5000 આ બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ, ઓલી બાજુ વધ્યું શું n માઇનસ 1 ઇન્ટુ 200. આ બેની બાદબાકીનો જવાબ 2000. n ને સૂત્રનો કરતા બનાવો 200 આ બાજુ આવે, 200 આ બાજુ આવે ભાગાકારમાં 2000 ભાગ્યા 200 કેટલા થાય 10, 1 આ બાજુ આવે તો પ્લસ, તો n બરાબર કેટલા મળ્યા 11. એટલે કે સમાંતર શ્રેણીનું 11મું પદ, આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું જે પદ હશે એ 7000 હશે. તો એનો અર્થ એવો થયો કે 11મા વર્ષે સુબ્બારાવનો જે પગાર છે એ 7000 રૂપિયા થશે. તો અહીંયા લખવાનું આમ 11મા વર્ષે સુબ્બારાવનો પગાર, સુબ્બારાવનું 11મા વર્ષે પગાર કરતા આપણે વેતન લખ્યું છે સુબ્બારાવનું વાર્ષિક વેતન, વાર્ષિક વેતન રૂપિયા 7000 થશે. ચાલો એને પ્રશ્ન પૂછ્યો તો કેટલામા વર્ષે, ટૂંકમાં અહીંયા n મેળવવાનો હતો, બાકી બધું આપને આપેલું હતું. તો આ હતું આપણો દાખલો. ચાલો આમાં બધાને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આવો જ બેઠે બેઠો દાખલો એના પછીનો દાખલો છે 20મો દાખલો. તો ચાલો 20મા દાખલામાં શું કહેવા માંગે છે આપણે સમજીએ. ચાલો 19મો દાખલો બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આવો જ બેઠે બેઠો દાખલો છે 20મો દાખલો. આપણે 20મો દાખલો ગણીએ પહેલા આપણે રકમ વાંચીએ, શું આપેલું છે અને શું મેળવવાનું છે એ ખબર પડશે તો દાખલામાં કઈ અઘરું પડશે નહીં. ચાલો દાખલા નંબર 20. હવે 20મા દાખલાની રકમ કંઈક આવી છે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે. પહેલા અઠવાડિયે
રામકલી છે એ 5 રૂપિયાની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે છે। દર અઠવાડિયે 1.75 નો વધારો કરતા જાય, એટલે પ્રથમ અઠવાડિયે બચત કેટલી છે? 5 રૂપિયા। જો આપણે સમજીએ, હું અહીં લખતો જાઉં, પ્રથમ અઠવાડિયે બચત, હવે પ્રથમ અઠવાડિયે બચત 5 રૂપિયા, પછી બીજા અઠવાડિયે બચત હવે બીજા અઠવાડિયે જે બચત છે ઈ દરેક અઠવાડિયે બચતમાં કેટલો વધારો કરે છે? 1.75 નો, એટલે 5 + 1.75 બરાબર 6.75। દર અઠવાડિયે વધારો કરતો જાય છે, તો ત્રીજા અઠવાડિયે બચત, ત્રીજા અઠવાડિયે જે બચત છે ઈ બીજામાં પાછો 1.75 નો વધારો, એટલે 6.75 + 1.75 7.75, 8 ને 8.5 અથવા 50 જે કયો તે। એવી જ રીતે n માં અઠવાડિયે એટલે કે છેલ્લા અઠવાડિયે આપણે ગણીએ, n માં અઠવાડિયે બચત કેટલી છે? n માં અઠવાડિયે બચત બરાબર 20.75 છે। તો n નું મૂલ્ય મેળવવાનું છે। જો જોઈ, આ સમાંતર શ્રેણી છે, 1.75 નો વધારો થાય છે, પહેલા અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે, બીજા અઠવાડિયામાં 75 વધારે એટલે 6.75 ની બચત કરે, એમાં પાછા 1.75 વધારે એટલે 8.5 ની, હવે એના પછીના અઠવાડિયે ગણવું હોય પાછામાં 1.75 વધારે, બચત કરતા કરતા બચત છેલ્લા અઠવાડિયે 20.75, જેને nમું અઠવાડિયું કીધું છે, તો આ 20.75 જે બચત કરી છે કેટલામું અઠવાડિયું હશે? તો આપણે આ 20.75 છે પદ છે, n છે, n મેળવવાનું છે। આ જે છે એ આખી આખી સમાંતર શ્રેણી બને, તો આપણે લખીએ અહીંયા સમાંતર શ્રેણી। ચાલો, સમાંતર શ્રેણી શું બને છે? તો કે પેલું 5, બીજું 6.75, પછી 8.5 અથવા 8.50 જે લખો તે બે એક જ થાય। આમ ગણતા જાવ તો છેલ્લા અઠવાડિયે બચત 20.75, n નું મૂલ્ય મેળવવું છે। આ n માં અઠવાડિયાની બચત છે, એટલે આ સમાંતર શ્રેણીનું n મું પદ છે, તો આ કેટલામું પદ? એટલે કે n નું મૂલ્ય મેળવવું છે। ચાલો, આપણી પાસે જે છે એ લખી નાખું, a બરાબર 5, d બરાબર આ બેયની બાદબાકી 6.75 - 5 બરાબર 1.75, અને n મું પદ આપણે શું કહી દઈએ? n મું પદ આપ્યું જ છે ને, n બરાબર 20.75। n નું મૂલ્ય મેળવવાનું છે, રકમમાં પણ કીધું છે। ચાલો, તો n નું સૂત્ર મૂકીએ, an બરાબર a + n - 1 * d। ચાલો, n નું સૂત્ર મૂક્યું, હવે આપણી પાસે જેટલી કિંમત છે બધી જ કિંમત મૂકી દઈએ। હવે બધી જ કિંમત મૂકી દઈએ તો n ની જગ્યાએ 20.75, ચાલો a ની જગ્યાએ 5, વચ્ચે પ્લસ n મેળવવાનો છે એમનેમ, d ની જગ્યાએ આવશે 1.75। ચાલો, તો n ને સૂત્રનો કરતા બનાવવો છે, પેલા 5 આ બાજુ આવે, 5 આ બાજુ આવે તો કેવા થઈ જાય? -20.75 - 5 બરાબર, ચાલો 20.75 - 5 15.75, આ 1.75 આ બાજુ આવે બરાબર n - 1। ચાલો, પહેલા આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ। હવે જો બહુ સિમ્પલ વસ્તુ છે, અહીંથી પોઈન્ટ દૂર કરવું હોય તો પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં 100 આવે। અહીંથી તમારે પોઈન્ટ દૂર કરવો છે તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો અંશમાં 100 આવે। હવે 100 ઉડી જાય તો પોઈન્ટ સીધો દૂર થઈ જાય। જ્યારે ઉપર અને નીચે અંશ અને છેદમાં પોઈન્ટ પછીના આંકડાઓ સરખા હોય ત્યારે તમારે છે કાંઈ કરવાની જરૂર નથી, સીધો પોઈન્ટ દૂર કરી નાખો તો 1575 છેદમાં 175 બરાબર n - 1। ચાલો, 1575 ભાગ્યા 175, 175 ગુણ્યા 10 1750,
1750 માંથી 175 કાઢો એટલે 1575, તો 175 નવા, તો 9 ભાગ આલશે એટલે 9 બરાબર n માઇનસ 1. n ને સૂત્રનો કરતા બનાવીએ તો 9 પ્લસ 1 બરાબર n, તેથી n બરાબર 10. તો આ 10મું પદ છે એટલે કે n માં અઠવાડિયે તેની બચત 20.75, તો n નું મૂલ્ય તો લખવાનું આમ 10મા અઠવાડિયે રામકલીની બચત રૂપિયા 20.75 હશે. ચાલો, તો આ રીતે આપણે છે રામકલીની બચત મેળવવાની હતી, તો આપણે મેળવી. ચાલો, આપણું સ્વાધ્યાય 5.2 પૂરું થઈ ગયું છે. હવે આપણે આના પછીનું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 5.3 તરફ આગળ વધશું. સ્વાધ્યાય 5.3 જે છે, અત્યારે આપણે સમાંતર શ્રેણીનું nમું પદ મેળવતા શીખ્યા. હવે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો મેળવવાનું સૂત્ર આવશે. એની આપણે પહેલા થિયરી થોડીક સમજશું, પછી દાખલા કરશું, જે આના પછીના વિડીયો લેક્ચરમાં શરૂ કરશું. ચાલો, તો ત્યાં સુધી બધાને નમસ્કાર.